મેં આપને કીધું કે આ સંતના વચન અને સેવા સમરણ, આ 4 વસ્તુના મુદ્દામાં આખો સનાતન આવી જાય. આજુબાજુના ગામડા, કુંડલાની આજુબાજુના ગામડા બધા સત્સંગ કરવા આવે. બાઢડા હરિરામ બાપાના આશ્રમમાં અમારા ગુરુ બહુ ખુમારીથી વાત કરતા. ગેબીલા, હા હા, ગોદડિયા પરિવાર. એ ભાઈ ગુરુ ધરવાય તો ગોદડિયાને ધરાયો એમ કહેતા. એ હરિરામ બાપાને બધા કહે કે બાપા એક દી અમારે ત્યાં આવો ને. બાપા કે વળી અંજળે આવશું. નહીં નહીં બાપા આવો ને. એમાં એ અડફ આવી ગઈ અને આજુબાજુના ગામડામાંથી એક ગામડામાં ગયા. હરિરામ બાપે વિચાર કર્યો કે આ કેદુના કે છે ને તો હાલના ગામમાં જાઉં. પાદરમાં જઈ અને સાધુ દિગંબર થઈ ગયા. કપડા બપડા ઉતાર નાખ્યા, હાથમાં ડાંગ, અને આમ બજારમાં હાલ્યા જાય. જેણે જેણે હરિરામ બાપાને જોયા એને બધાએ દરવાજા બંધ કરી દીધા કે આ બાપો તો ઘેરે આવશે. કપડા પહેરાવ્યા આમ હાલે. આ રીત કહેવાય સાધુની. દરવાજા બંધ. હરિરામ બાપાએ આખા ગામમાં ફર્યા ઘેરે ઘેરે. એ કોઈએ દરવાજો ન ખોલ્યો. મનમાં કે હરિરામ બાપા મારા આ ગજબના છે હો. કેદુના કહેતા હતા બાપુ આવો બાપુ આવો. આ બાપુ આવ્યો, લ્યો દરવાજો ન ખોલ્યો કોઈએ. લે કાંઈ વાંધો નહીં, હાલો બાટલા ભેગા થાય. એ જેવા બાટલા પર્યાણ કર્યું અને ગામની બારોબર નીકળ્યા ત્યાં એક ઢોલ વગાડવા વાળો, વાલ્મીકી સમાજનો. પ્રસંગોમાં ઢોલ વગાડે ને વાલ્મીકી સમાજ. એ બાઈક એના ઝૂંપડા જેવા મકાન અને રોટલા ઘડતી હતી બપોરે. એ રોટલા ઘડતા ઘડતા રોડ ઉપર, રસ્તા ઉપર નજર ગઈ. એના ઘરવાળાને કે સાંભળ્યું, આમ રોડ ઉપર તો જુઓ, આ હરિરામ બાપા જેવું કોણ જાય? એ કે હા છે તો હરિરામ બાપા. એ ધોળો ધોળો આપણો બેડો પાર થઈ જાય. ગામમાં તો બધા લાભ આપી આવ્યા, આપણને કોણ લાભ આપે? આપણી ઘરે કોણ આવે? હળી કાઢો. એના ઘરવાળાએ હળી કાઢી. એ આવીને પગમાં પડી ગયો. બાપા, એ બાપા, ગામમાં તો બધાય સજ્જન માણસો રહીએ, સાવકાર રહીએ, ત્યાં તો તમે દયા કરી આવ્યા, પણ હું તો હાવ ગરીબ છું બાપા. મારા ફળિયામાં પગલાં કરો તો ધન્ય થઈ જાઓ. બાપા કે તું ક્યાં વાહે રહી ગયો હતો? અહીંયા ગામમાં તો કોઈએ દરવાજા ખોલ્યા જ નહીં, અને વળી તું ક્યાં જાય ગયો? બાપા પધારો ને. હા લે. અને આવ્યા. આ ઝૂંપડા જેવા મકાનની ઓસરીની કોરે હરિરામ બાપા ઊભા રહ્યા. પગ અડાડ્યો ઓસરીને. ઓલી બાઈને કે એ મને ભૂખ લાગી, રોટલો લાય. બાપા એ એક પડ બાકી છે સડવાનું, એક પાકી ગયું, એક બાકી છે, લાવી હું પકવી લે. એ આપણે એક તો પકવવું જોઈએ, બીજો ગુરુ પકવી દઈએ. આપણે બધું ગુરુ પાસે કરાવવું, એમ ક્યાં થાય? લાવ લાવ. એ રોટલો દીધો, એમાંથી અડધો ખાધો અને અડધો પાછો દીધો. આલે આલે આખું ઘર પ્રસાદી માનીને ખાધો હો બેટા. પછી ઓલો જે પગે લાગ્યો હતો ને એને હરિરામ બાપાએ કીધું, એ ભાઈ તારું નામ શું? મારું નામ મોતિયો. હે મોતિયો? ક્યાં સમાજનો? વાલ્મીકી. બાપા ઢોલ વગાડું. હા મોતિયો. આ હા મોતિયો નહીં, એલા તું તો 1.25 લાખનું મોતી. હવે આમ આશીર્વાદ દઈને વ્યા ગયા બાપુ. અને અષાઢ મહિનો આવ્યો, ઘેઘુર વાદળા અને વરસાદના મંડાણ થયા, અને એવું પૂર આવ્યું, એવું પૂર આવ્યું. એ ગામ આખામાં ઘેરે ઘેરેથી માલ તણાઈ ગયો. અનાજ ભરેલી કોઠીઓ તણાઈ ગઈ. તો કોઈએ કીધું બાપુ
એ ભાઈ, આ પાણી પૂર આવ્યું ને ગામમાં, આ બધું તણાણું ને, એનું કારણ શું ખબર? તો કે નહીં, એ ઓલો ઢોલ વગાડે ને, એ મોતીઓ નથી, એ કાંઈક લોટના પૂતળા બનાવીને નદીમાં ક્રિયા કરતો હતો, કે તો આ એનું જ કારણ, હાલો મારી એને. અને લાકડીઓ લઈને ઉપડ્યા ઘરનો, ગામ આખાનો ડાયરો મારો મારો કરતા કરતા આવ્યા. અને એ જ ઘડીએ મોતિયાની ઘરવાળીને ખબર પડી ગઈ કે મારવા આવે. છોકરાઓ સાબરાને લઈ, એ જેટલો હાથ આવે એટલો માલ લઈ અને સાવરકુંડલાથી ગાડીમાં બેસી ગયો. આ બનેલ ઘટના હો. સાવરકુંડલાથી આખું કુટુંબ આવ્યું, ગાડીમાં બેસી ગયો, અમદાવાદ વિયો ગયો. અને અમદાવાદમાં એક મિલ માલિકને જઈને મળે, બાપા હું તમારું ફળિયું સાફ કરી દઉં, દુકાન સાફ કરી દઉં, મને રાખશો? હા હા લે કામ કર, રહેવાનું મકાન હોત આપું. મિલવાળો કે ક્યાં રહ્યો? એ કામ કુંડલા બાજુ બાટડા. હા ભલે કામે ચડી જાઓ, તમારું કામ જોઈને પગાર આપે. અને એ મિલવાળો એવો સજ્જન મળ્યો, આ કામે ચડી ગયો અને એટલું બધું ખાવા પીવાનું આપે, પગાર નક્કી કર્યો એ બધું પડ્યો રહીએ એમણે. પછી મોતિયાએ વિચાર કર્યો, મિલ માલિકને કહે છે પૈસા પૈસા તો ખૂબ મારી પાસે થયા, તો હવે હું તમારી ઓફિસ સાફ કરી દઉં, ગોળા પાણીના ભરી દઉં, ફળિયું સાફ કરું, તમે આવી દીવાબત્તી કરો એટલું જ બાકી રાખું, તો હવે આખો દી મારે શું કરવું? તો મારી પાસે થોડા પૈસા છે તો હું ભંગારની રેકડી કાઢું. ઓલો મિલવાળો કહે તો સારું. એ મિલમાં ભંગાર લેવા જાય, એ મિલમાં ભંગારની હારી અને ભેગું કરે. એક મિલમાં, બીજા મિલમાં, ત્રીજા મિલમાં, એક મિલમાં ગયો ને એમાંથી ભંગાર લીધો. અને એ ભંગાર ઘેરે આવીને આ બીડનો, આ પિત્તળનો, આ ફલાણો એમ નોખા કરે, આખું ઘર ભંગાર વીખે. હવે એ ભંગાર વીખતા વીખતા એક અવળી પતરાની, એક ડબરી પતરાની ટકડી નાની એવી એ હાથમાં આવી અને જ્યાં ખોલી તા તો આખી ઘરેણાની, સોનાના ઘરેણા આખા. મોતીઓ કહે આ ભંગારના ભાવમાં સોનું આવ્યું, આપણે ન રખાયો, જે મિલમાંથી લેવો ને એ મિલવાળાને દઈ દેવાય. ન્યા ગયો, ભાઈ તમારા ઘરેણાની આખી ટકડી આવી છે મારા ભંગારમાં, આ તમે રાખી લ્યો. બોલો કે નહીં હો, એ જે હોય, મેં તો તને ભંગાર આપ્યો છે ને એમાં નીકળી, હવે એ તારી. એ કે મારે ન ખપે. બોલો કે મારે ન ખપે. ઓલા ભાઈએ મિલવાળાએ ન રાખી અને મોતીઓ લઈને આવ્યો. રાતે હુતા હુતા ઓલો વેપારી વિચાર કરે કે આ કેવો સજ્જન માણા આવ્યા, એના પગલાં અહીંયા છે ને મિલમાં, ત્યાંથી ડબલ મિલ્યું હાલવા. કોકના પગલાં એવા હોય, પગના ધર્મે આપણે કહીએ, અને અમુકના પગલાં એવા હોય કે વાળવા પડે. વાળવા પડે. ભંગારના ભાવમાં ઘરેણા આવ્યા, ઘરેણા. ઓલો વેપારી વિચાર કરે કેટલો સજ્જન માણસ કહેવાય. આ હા. પછી બીજે દી આવ્યો ને, એને કીધું કે ભાઈ તું ક્યાં મિલમાં નોકરી કરો? એ કે આ મોનીકોર એક મિલ છે ને સાબરમતીને કાંઠે, ત્યાં નોકરી કરું, મારા ભેગું રહેવું, પગાર વધારી દઉં. એ કે નહીં હો, ધણી ન ફરે, પગાર જે મળવો હોય મારા ભાગમાં મળે. ઓલા મિલવાળાએ કેટલો મનાવ્યો પણ આ માણસ એકલો બે ન થયો. પછી દિવાળી આવી અને ચોપડા પૂજન નક્કી રાખ્યું, ત્યારે ઓલા બીજા મિલના વેપારીએ, આ માણસ મોતિયા નામનો માણસ હતો, એ એનું લક્ષ્મી પૂજનમાં મિલમાં ભાગ રાખી અને નામ લખ્યું. મોતિયાએ ભાગ રાખ્યો મોતિયાનો, અને એમાંય નામ લખ્યું ચોપડામાં, અને એટલું કમાણો કે એ પૈસા મોતિયાના ભાગમાં જે ભેગા થયા ને, એ ત્રીજું મિલ બનાવ્યું. એ મિલનું નામ મોતી મિલ રાખ્યું.
આ સંતોની કૃપા દ્રષ્ટિ છે. આશીર્વાદ લેવા હોય તો એમણે ન લેવાય, રાજી કરી દેવાય.